નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। વડોદરામાં એનાલોગ પનીર અંગે તપાસ હાથ ધરવામાં આવી। આરોગ્ય વિભાગ દ્વારા હવે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સરદાર એસ્ટેટ સ્થિત ગાયત્રી ફૂડ્સમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું। ગાયત્રી ફૂડ્સમાં પનીરના જથ્થાની ચકાસણી કરવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી હવે કરવામાં આવી રહી છે। એનાલોગ પનીર પર પ્રતિબંધ મામલે હવે આરોગ્ય વિભાગ अलग अलग जग्याए सतर्क थयुं छे अने तात्कालिक सरप्राइज विजिट जे छे ते करवामां आवी रही छे। त्यारे अहींया वडोदरा खाते पण गायत्री फूडमां चेकिंग करवामां आव्युं अने योग्य कार्यवाही हालमां करवामां आवी रही छे। अलग अलग शहरोमां आ कार्यवाही शरू करी देवाई छे आरोग्य विभाग द्वारा। ज्यां ज्यां एनालॉग पनीर जे छे ते बनी रह्युं छे तेवी फेक्टरीओ जे छे धमधमी रही छे ए फेक्टरीओमां तपास करवामां आवी रही छे अने तुरंत ज जे कार्यवाही छे सेम्पल लेवानी अने त्यारबाद कार्यवाही करवानी ते हाल थई रही छे। द्वारा एनालॉग पनीर पर प्रतिबंधनी जाहेरात करवामां आवी छे ने तेने लईने आरोग्य विभाग अहींया सक्रिय थई गयुं छे, एक्शनमां आव्युं छे। हाल अहींया आरोग्य विभाग द्वारा सरदार एस्टेट खाते आवेली गायत्री फूड खाते अहींया चेकिंग अहींया हाथ धरवामां आवेलुं छे। एनालॉग पनीर वेची रह्या छे के केम के पछी जे पनीर वेची रह्या छे ते खरेखर खाद्य छे के केम ते माटेना पण अहींया चेकिंग हाथ धरवामां आवी रह्युं छे। लायसन्सनुं पण अहींया चेकिंग हाथ धरवामां आवी रह्युं छे अहींया अने जे आरोग्य विभागनी टीमो छे 4 झोनमां 4 टीमो अहींया कार्यरत थई छे अने जे प्रोडक्ट छे पनीरनी के दूधनी तेनुं अहींया चेकिंग हाथ धरवामां आवी रह्युं छे। अने हाल अत्यारे गायत्री फूड जे सरदार एस्टेट खाते आवेली छे त्यां कया प्रकारे पनीर बनी रह्युं छे, खाद्य छे के केम के पछी जे गाइडलाइन्स मुजब हेपेसिसाइनु छे ते मामले हाल अहींया तपास करवामां आवी रही छे। आ प्लांटनी अंदर चेकिंग हाथ धरवामां आवी रह्युं छे आरोग्य विभाग द्वारा। गोविलभाई, जे सरदार एस्टेट खाते अहींया आपणे આવ્યા છે, हाल शुं चेकिंग करी રહ્યા છે અને કેટલી ટીમો હાલ કાર્યરત? અત્યારે જે એનાલોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એના અનુસંધાનમાં આ ફર્મ દ્વારા એનાલોગનું લાયસન્સ લેવામાં આવ્યું હતું। એનાલોગ બનાવે છે કે નહીં એની તપાસ ચાલુ હોય છે। અચ્છા, લાયસન્સ આ ગાયત્રી ફૂડ પાસે છે? ગાયત્રી ફૂડ પાસે જ્યારે એને ટોફુનું લાયસન્સ લીધું હતું એની સાથે એનાલોગનું લાયસન્સ પણ એ લોકોએ એપ્લાય કરેલું હતું। એના કારણે એ એનાલોગ અહીંયા છે કે નહીં એની તપાસ માટે આવ્યા છે। અચ્છા, અગાઉ તેમણે માંગણી કરી હતી એનાલોગ માટે? હા, લાયસન્સની માંગણી કરી એના આધારે ચેકિંગમાં આવ્યા હતા। અચ્છા, કેટલા લોકોએ માંગણી કરી? અત્યાર સુધી બરોડામાં ખાલી એક જ કે બે જણા જ છે। એનાલોગ ફેક્ટરીઓ બનાવતું નથી। हाल अहींया जे मुकेश गोयल छे તેમનું કહેવું છે ગાયત્રી ફૂડ દ્વારા એનાલોગ પનીર માટેના લાયસન્સની માંગણી કરી હતી, પરંતુ તે દરમિયાન જ રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ લાદી દેવાતા હાલ અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે તેઓ એનાલોગ પનીર બનાવે છે કે કેમ। પરંતુ અહીંયા હાલ અહીંયા જે ટોફુ હોય છે, ટોફુ એટલે કે સોયાથી આ પનીર બનાવવામાં આવે છે અને આ ટોફુ અત્યારે અહીંયા પ્રતિબંધ નથી, તે બનાવી શકાય છે। હાલ તમે અહીંયા આ ટોફુ બનાવી રહ્યા છો? ટોફુ પ્યોરલી ટોફુ। આ ટોફુ શામાંથી બને? સોયાબીનના દૂધમાંથી જે પનીર બને એને ટોફુ કહેવામાં આવે છે। સોયાબીનના દૂધમાંથી પનીર ટોફુ કહેવાય। આ વેગન પ્રોડક્ટ છે, જે લોકો ડેરી યુઝ ના કરતા હોય એના માટે બેસ્ટ પ્રોડક્ટ છે, વેગન પ્રોડક્ટ છે। તમે એનાલોગ પનીર માટેની માંગણી કરી હતી લાયસન્સ માટેની? જે તે માગણી કરી પણ ક્યારે બનાવવાનો વિચાર જ નથી કર્યો। અહીંયા ટોટલ આપણું કામ ચાલે છે ટોફુ ઉપર, સોયા પનીર। એટલે જો મંજૂરી મળતી તો પછી બનાવો? ના, પ્લાનિંગ જ નહોતું બનાવવાનું કંઈ। તો લાયસન્સની માંગણી તમે કરી? હા, માગણી જે તે સમયે કરી લીધી પણ ક્યારે વિચાર્યું? ક્યારે કર્યું? હા, ક્યારે કર્યું હશે? જ્યારે ફેક્ટરી ઓપન કરી ત્યારે, કયા વર્ષ? 8 મહિના પહેલા। 8 મહિના શું પહેલા। નામ તમારું? મહેન્દ્રભાઈ પટેલ। હા, તા મહેન્દ્રભાઈ પટેલ ગાયત્રી ફૂડના ઓનર્સ છે। તેમનું કહેવું છે કે 8 મહિના પહેલા એનાલોગ પનીર માટેના લાયસન્સની માંગણી કરી હતી, પરંતુ અત્યાર સુધી શરૂ ન કર્યું બનાવવાનું અને આખરે રાજ્ય સરકારે પ્રતિબંધ લાદી દેવાતા હાલ અહીંયા જે સૌથી મોટી ફેક્ટરી છે કે જ્યાં ટોફુ એટલે કે જે સોયાબીનમાંથી પનીર બનતું હોય છે એક પ્રકારનું, તેની હાલ અહીંયા લાયસન્સની ચકાસણી કરવામાં આવી રહી છે અને 4 ટીમો 4 ઝોનમાં હાલ તપાસ કરશે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અહીં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને માત્ર એક જગ્યા પરંતુ અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં પણ એનાલોગ પનીર બનતું હોય તેવી શક્યતાઓ છે અથવા તો જેમણે લાયસન્સ લીધેલા છે તમામ પર અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે પણ એનાલોગ પનીર હશે તેનો નાશ કરવામાં આવશે। કેટલીક જગ્યાએ એવું પણ વાત સામે આવી કે જે સંચાલકો હતા તેમનું એવું કહેવું હતું કે લગભગ 1 કે 2 દિવસનો ટાઈમ આપવો જોઈતો હતો જેથી એનાલોગ પનીરનું તેઓ નાશ કરી શકે। કોઈપણ પ્રકારનું ઉપર શું છે, શું મટીરિયલ છે તે અહીંયા લખવામાં નથી આવ્યું અને તેને લઈને હાલ અહીંયા ચેકિંગ જે રાઠવા છે, મંગુભાઈ રાઠવા, તે અહીંયા
કરી રહ્યા છે, અહીંયા સ્ટોરેજ કરવામાં આવ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારનું હાલ અહીંયા ઉપર પ્રોડક્ટનું જે સ્પેસિફિકેશન હોય તે અહીંયા લખવામાં નથી આવ્યું. અહીંયા છૂટક મૂકવામાં અહીંયા આવ્યું છે અને તેને લઈને હાલ અહીંયા જે પાલિકાના જે અધિકારીઓ છે તે અહીંયા ચેકિંગ હાથ ધરી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે હાલ અહીંયા ઉપર કોઈ પણ પ્રકારનું અહીંયા લખાણ નથી, ત્યારે કેવી રીતે સમજી શકાય કે આ ટોફુ જ બનાવ્યું હશે કે કેમ? હાલ તેને લઈને પણ અહીંયા જે ફેક્ટરી માલિક સાથે પૂછપરછ હાથ ધરાશે. મંગુભાઈ, આ કોઈ પણ લખાણ નથી, આ શું છે આ? અચ્છા, હાલ અહીંયા લખાણ આ પનીર ઉપર હોવું જોઈએ, પરંતુ આ જે સમગ્ર જે જથ્થો છે તેના ઉપર કોઈ પણ અહીંયા લખાણ નથી અને તેને લઈને અહીંયા સવાલો અહીંયા ઊભા થયા છે. મંગુભાઈ, આ જે આ પ્રોડક્ટ છે એની ઉપર કંઈ લખ્યું નથી સ્પેસિફિક? હા, કશું લખ્યું નહીં, ઓનરને પૂછીએ. આવું મૂકી શકાય આ રીતે? હા, રીતે ખરેખર લેબલ લગાવવું જ જોઈએ એમને સ્ટોરેજમાં મૂકતા આ પહેલાં. મામલે હવે નોટિસ અપાશે કે શું થશે? એમને પૂછીએ બોલાવીને. એટલે શું થશે આમાં? કાર્યવાહી શું થતી હોય છે કોઈ પણ પ્રકારનું લેબલ ન હોય? એમ ઓનરને પૂછીએ પહેલાં તો આ વસ્તુ શું છે એ પૂછીએ એમને. એના ઉપર પછી ત્યારબાદ હા, પછી પૂછીએ પછી. ગોવિંદભાઈ, આના પર કોઈ અધિકારી લેવલ નથી, શું કાર્યવાહી થાય? સાહેબ, આ તો પેકિંગ હજુ ક્યાં થયું છે? આ તો સ્ટોરેજ છે, એ ચાલે? ચાલે એવું નથી. આનું પેકિંગ આવી છે, જો આ પેકિંગ કેવું કર્યું છે એવી રીતે વેચાય છે. આ કંઈ વેચવા માટે નથી યાર, આ સ્ટોરેજ Storage જ છે. છે. હા, હવે વેચાણ માટે આ ના ડાયરેક્ટ દૂધમાં ટોપુ વેચાય જ નહીં સાહેબ. નિયમ જ એવો છે, ટોપુ ડાયરેક્ટ દૂધમાં વેચાતું નથી સાહેબ. એટલે જો વેચશે તો પછી કાર્યવાહી થાય. વેચાય જ નહીં સાહેબ. વેચાણ કાયદેસર એનું બંધ જ થઈ જાય. જો આ પ્રકારે સ્ટોરેજ થાય છે ત્યારબાદ આ રીતે પેકિંગ કરવામાં આવે છે તેવું હાલ અહીંયા પાલિકાના અધિકારીઓ કહી રહ્યા છે અને જો તેમ છતાં પણ નિયમોનું ઉલ્લંઘન થશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે તેવું હાલ પાલિકાના આરોગ્ય અધિકારીઓ કહી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.